હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 25 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 25 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે। તો આગળના લેક્ચર જોવા માટે ઉપર પ્લેલિસ્ટની તમને લિંક મળી જશે આઈ બટન ઉપર, એના ઉપર ક્લિક કરો અને સ્ટેપ બાય સ્ટેપ બધા જ લેક્ચર તમે જોઈ શકો છો। આજના લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક મૂળભૂત અધિકારની વાત કરીશું। આપણે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ જોતા હતા, જેની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક મૂળભૂત અધિકારની આજે વાત કરવાની છે, જે અનુચ્છેદ નંબર 29 અને અનુચ્છેદ નંબર 30 ની અંદર વાત કરવામાં આવે છે। હવે અહીંયા જ્યારે સાંસ્કૃતિક અને શૈક્ષણિક જે શબ્દ છે, અહીંયા મેન કોના માટે આ અધિકાર આપવામાં આવે છે, તો જે લઘુમતીના લોકો છે, એટલે કે જે અલ્પસંખ્યકો છે, એમને આ અધિકારની આજના લેક્ચરની અંદર જે 29 અને 30 છે એની અંદર વાત કરવામાં આવી છે। સૌથી પહેલા વાત કરીએ અનુચ્છેદ નંબર 29। હવે અનુચ્છેદ નંબર 29 એમ કહે છે કે લઘુમતીઓના હિતોનું રક્ષણ। હવે આ લઘુમતી શબ્દ એ શું કહેવા માંગે છે એ આપણે સમજીએ। સૌથી પહેલા તો આજના લેક્ચરની અંદર જે આપણે બે અનુચ્છેદ જોઈશું 29 અને 30, એ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને જ પ્રાપ્ત છે, બિન નાગરિકો એટલે કે વિદેશી લોકોને પ્રાપ્ત નથી। તો આ અધિકાર માત્ર ભારતના નાગરિકને જ પ્રાપ્ત છે। કયા કયા અધિકાર હું ફરીથી રિપીટ કરી દઉં છું, તો 15, 16, 19, 29 અને 30 આ પાંચ જે મૂળભૂત અધિકાર છે એ માત્ર ને માત્ર ભારતના નાગરિકને જ પ્રાપ્ત છે, વિદેશી લોકોને મળતા નથી। તો વાત કરીએ અનુચ્છેદ નંબર 29, તો ભારતમાં કોઈ પણ ભાગમાં રહેતા ભારતના નાગરિકોને પોતાની બોલી, પોતાની ભાષા, પોતાની લિપિ, પોતાની સંસ્કૃતિ સુરક્ષિત રાખવાનો અધિકાર છે। ભારતના કોઈ પણ જગ્યાએ તમે રહેતા હોય, ઇવન અંદમાન નિકોબાર ટાપુ ઉપર રહેતા હોય, અથવા તો સમજી લો જંગલમાં રહેતા હોય, કે કોઈ પણ જગ્યાએ ભારતના કોઈ પણ ખૂણાની અંદર રહેતા હોય, તો તમને તમારી જે બોલી છે, તમે જે ભાષા તમારી જે પરંપરાગત આવી રહી છે એ ભાષા, પછી કોઈ લિપિ હોય તમારી તો એ લિપિ, તમારી જે સંસ્કૃતિ હોય, જે પરંપરા હોય, સમજી લો કે તમે તમારા પ્રાચીન સમયથી અથવા તો પરંપરાગત રીતે સમજી લો તમે કોઈ વડની પૂજા કરતા હોય અથવા તો કોઈ પ્રાણીની પૂજા કરતા હોય, તમને ખબર હોય નાગાલેન્ડની અંદર નાગ દેવતાનું મંદિર છે, એમની પૂજા કરવામાં આવે છે। મતલબ કે તમારી જે સંસ્કૃતિ છે, તમારા જે રીત રિવાજો છે, તમારી જે પરંપરાગત છે, એને તમને જાળવી રાખવાનો અધિકાર છે। એ તમારાથી કોઈ પણ વ્યક્તિ છીનવી શકે નહીં। કાલ ઉઠીને એમ કે રાષ્ટ્રપતિ કે ભાઈ આપણા દેશની અંદર આટલા લોકો જ રહેશે, આમને આ જ પરંપરા તમારી નિભાવવાની છે, તમારે કોઈ બીજી પરંપરા નિભાવવાની નથી, તમારી સંસ્કૃતિ છે એને નિભાવવાની નથી, તો એવું તમને કોઈ કહી શકે નહીં। તમારી જો સંસ્કૃતિની અંદર એવું હોય કે સમજી લો કોઈ પ્રાણીની બલિ આપવાની છે, ઓકે, તો એ વસ્તુ અલગ છે કે એક નૈતિકતા તમારે જાળવવી જોઈએ કે ભાઈ પ્રાણીઓનું કહેવાય કે રક્ષણ કરવું જોઈએ, તો એ વસ્તુ ઉપર રાજ્ય સરકાર તમને કહી શકે છે। બાકી જે તમારી સંસ્કૃતિ છે, કોઈ બીજા રીતિ રિવાજ છે જેનાથી કોઈ પ્રાણી કે પશુનું હાનિ નથી થતું, કોઈ બીજા વ્યક્તિને હાનિ નથી થતી, તો તમારે તમારી સંસ્કૃતિ નિભાવવાનો પૂરેપૂરો હક છે। તમારાથી તમારી જે સંસ્કૃતિ છે, જે પરંપરા છે, એ કોઈ પણ વ્યક્તિ છીનવી શકે નહીં। ભાગમાં અંતરાલ વિસ્તારમાં વસતા આદિવાસી જનજાતિ લોકો પોતાની વિશેષ બોલી, લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે। મેં તમને આગળ વાત કરી એમ કે આ જે બે અનુચ્છેદ છે 29 અને 30, એ મોસ્ટ ઓફ ધ કેસની અંદર શેના માટે લાવવામાં આવે છે, તો જે લઘુમતીઓ છે એમના હિતોનું રક્ષણ કરવા માટે। કારણ કે સમજી લો કે હિન્દુ ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મ બહુ મોટો છે, મુસ્લિમ ધર્મ એ રીતના કમ્પેરિઝનની અંદર ગણીએ તો એ પણ બહુ મોટો છે, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એ પણ બધા મોટા મોટા ધર્મો છે। તો એમની જે રીતિ રિવાજો છે એના ઉપર કોઈ પણ પ્રશ્નો નહીં ઉઠાવે, પણ જે લઘુમતીઓ છે, જે સમજી લો કે પછાત વિસ્તારની અંદર રહે છે અથવા તો આદિવાસી જનજાતિના લોકો છે, તો એમના ઉપર કોઈક ના કોઈ ક્વેશ્ચન ઉઠાવતા હોય, એમની જે સંસ્કૃતિ હોય એને રોંદવામાં આવતી હોય, એની સંસ્કૃતિ હોય એને વિનાશ કરવામાં આવતી હોય, એમની જે ભાષા હોય એને અમાન્ય ગણવામાં આવતી હોય, તો એટલા માટે આ અનુચ્છેદ લાવવામાં આવે છે કે તમે ભલે લઘુમતી છો, તમે અલ્પસંખ્યકમાં છો, તમારી વસ્તી બહુ ઓછી છે, પણ તમારી જે સંસ્કૃતિ છે એ એટલી જ મહત્વ રાખે છે જે બહુમતીની રાખે છે। બહુમતીની જે રીતના રીતિ રિવાજ, બોલી, ભાષા છે, એ જ રીતના એટલું જ સન્માન તમારા રીતિ રિવાજ, સંસ્કૃતિની પણ છે। હવે આ જ અનુચ્છેદની અંદર અનુચ્છેદ નંબર 29(2) એવું કહે છે, કોઈ પણ નાગરિકને રાજ્ય દ્વારા સંચાલિત કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં અથવા રાજ્ય ભંડોળમાંથી સહાય પ્રાપ્ત
શૈક્ષણિક સંસ્થામાં ફક્ત ધર્મ, જાતિ, વંશ અથવા તો ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાય નહીં. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, અહીંયા કોઈ સરકારી દવાખાનું છે, સમજી લો સરકારી કોઈ શૈક્ષણિક સંસ્થાઓ છે કે કંઈ પણ એવી વસ્તુ છે, કંઈ પણ સંસ્થા છે જે સરકાર દ્વારા ચાલે છે, સરકાર નિધિમાંથી ચાલે છે, સરકાર એને પૈસા આપે છે, તો એની અંદર જે લઘુમતીઓ છે એમને એટલો જ હક મળશે જે બહુમતીઓને મળે છે. એમને પક્ષપાત નહીં કરવામાં આવે કે ભાઈ તમે આ ધર્મને પાળો છો, તમે આ જાતિથી બિલોંગ કરો છો, તમે આ વંશને બિલોંગ કરો છો, તમારી ભાષા આવી છે તો તમને આ બધા હકો નહીં મળે. કારણ કે એ સરકારનું છે, એ સરકારનું હોય એટલે બધાનું હોય, પછી એ લઘુમતીઓનું હોય કે બહુમતીઓનું હોય, બધાને સમાન જ હક મળવા જોઈએ. તો 29(2) એવું કહેવા માંગે છે કે જો રાજ્ય દ્વારા સંચાલિત હોય કોઈ પણ એવી સંસ્થા અથવા તો રાજ્ય ભંડોળમાંથી સહાય પ્રાપ્ત કરતી એવી કોઈ સંસ્થા હોય, એટલે કે એવી કોઈ સંસ્થા જે પ્રાઇવેટલી બની હોય પરંતુ એમાં આગળ જતા જે પૈસા છે એ સરકાર આપતી હોય તો એ પણ વન ટાઈપ ઓફ સરકારી જ કહેવાય, સરકાર દ્વારા ચાલતી સંસ્થા કહેવાય. તો એની અંદર બધાને સમાન હક મળશે. ઓકે, ચલો આગળ વાત કરીએ. પ્રથમ બાબત એ આખા જૂથ કે સમૂહના અધિકારનું રક્ષણ કરે છે, જ્યારે બીજી વ્યવસ્થા એ નાગરિકના વ્યક્તિગત સન્માનનું રક્ષણ કરે છે. અનુચ્છેદ નંબર 29 એ ધાર્મિક અને ભાષાકીય રીતે અલ્પસંખ્યકોને સુરક્ષા પ્રદાન કરે છે. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે સમજીએ. હવે મેં આગળ તમને બે ભાગની અંદર સમજાવ્યું, આ પહેલો ભાગ ઓકે અને આ બીજો ભાગ. મેં તમને બે વસ્તુ સમજાવી, ઓકે, આ બીજો ભાગ. તો આ શું કહેવા માંગે છે કે જે પહેલા ભાગમાં વાત કરી, જે પ્રથમ બાબત એ આખા જૂથ કે સમૂહના અધિકારનું રક્ષણ કરે છે. ઉપર મેં તમને શું કીધું, આખા લઘુમતીઓની વાત થાય છે કે તમારી કોઈ અલગ બોલી હોય, કોઈ ભાષા હોય, કોઈ લિપિ હોય, કોઈ સંસ્કૃતિ હોય, ઓકે, તમે અલ્પસંખ્યકો છો અને તમારી પર્ટિક્યુલર આ રીતની બોલી, ભાષા, લિપિ કે સંસ્કૃતિ છે તો તમને શું કરશે, અધિકારોનું રક્ષણ મળશે. જ્યારે જે બીજી વ્યવસ્થાની વાત કરી, એટલે કે જે નીચે મેં તમને વાત કરી, ઓકે, એની અંદર પર્ટિક્યુલર વ્યક્તિગતની વાત કરી, વ્યક્તિગત સન્માનની વાત કરી. સમજી લો કે તમે કોઈ સરકારી હોસ્પિટલની અંદર જાઓ છો અને તમને વ્યક્તિગત રીતે અલગ રાખવામાં આવે છે કે ભાઈ તમે આ ધર્મના છો, તમને વ્યક્તિગત રીતે તમે આ જાતિના છો, એના માટે અલગ રાખવામાં આવે છે. તો એવું બનશે નહીં. તો અહીંયા જે બીજા નંબરે વાત કરી એ નાગરિકના વ્યક્તિગત સન્માનનું રક્ષણ કરે છે. ક્લિયર? અનુચ્છેદ 29 જે આ અનુચ્છેદની અંદર ધાર્મિક અને ભાષાકીય રીતે અલ્પસંખ્યકોને સુરક્ષા પ્રદાન કરે છે. હવે હું જ્યારે અલ્પસંખ્યકોની વાત કરું છું અને એની અંદર બે વસ્તુ મેન છે, એક તો ધાર્મિક અલ્પસંખ્યકો અને બીજા છે ભાષાકીય અલ્પસંખ્યકો. હવે આ વસ્તુ તમારે સમજવાની છે. સૌથી પહેલા વાત કરીએ ધાર્મિક અલ્પસંખ્યકો. તો આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર કયા કયા અલ્પસંખ્યકો છે ધાર્મિક બાબતને લઈને? તો એક તો શીખ, ઓકે, ખાલી ને ખાલી તમને પંજાબની અંદર જોવા મળશે. મુસ્લિમ લોકો, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી. તો આ જે 6 ધર્મ છે, આ 6 ધર્મ યાદ રાખજો, જે બંધારણની અંદર લઘુમતીની અંદર મૂકવામાં આવે છે. તો આ જે 6 ધર્મો છે, શીખ છે, મુસ્લિમ છે, જૈન છે, બૌદ્ધ છે, પારસી છે અને ખ્રિસ્તી છે. તો આ જે 6 ધર્મો છે એને શેમાં મૂકવામાં આવે છે? લઘુમતીની અંદર મૂકવામાં આવે છે. બહુમતીની અંદર શું આવશે? હિન્દુ ધર્મ આવશે. ઓકે, હવે આ કઈ રીતના એ રીતના ગણવામાં આવે છે, મતલબ કે આ કઈ રીતના ડિફાઇન કર્યું કે ભાઈ શીખ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી. તો કોઈ પણ દેશ હોય તો એમાં 50%થી ઓછી વસ્તી ધરાવતા હોય અથવા તો 50%થી ઓછો ધર્મ પાળતા જે પણ હશે ધર્મ, તો એને આપણે શેમાં મૂકીશું? લઘુમતીની અંદર મૂકીશું. હવે પારસોની અંદર પેલા યહૂદી કહેવાય છે ને, યહૂદી, આમ તો યહૂદી ધર્મ છે એ આખો અલગ ધર્મ છે. ઓકે, યહૂદી ધર્મ પાળતા જે વધારે પડતા જે લોકો જોવા મળશે એ તમને ઇઝરાયલની અંદર જોવા મળશે. ઇઝરાયલ દેશ છે ને, ઇઝરાયલ, આ આખો દેશ એ યહૂદી ધર્મ પાળે છે, મતલબ કે યહૂદી લોકો ત્યાં વસે છે, એમનો આખો દેશ છે ઇઝરાયલ. તો યહૂદીને આની અંદર પારસીની અંદર જ ગણી લેવામાં આવે છે. ઓકે, તો એવું ના સમજતા કે સાહેબ આમાં યહૂદીની તો વાત કરી નથી. યહૂદી અને પારસી આખું અલગ જ વસ્તુ છે, આખા ધર્મ બંને અલગ જ છે, પણ પારસીની અંદર યહૂદીને મૂકી દેવામાં આવી છે એઝ ઓફ નાઉ. આગળ વાત કરીએ હવે ભાષાકીય રીતે વાત કરીએ. ઓકે, ભાષાકીય રીતે અલ્પસંખ્યક એનો મતલબ શું? હવે જો અહીંયા એક વાક્ય લખેલું છે, એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ સમજવાની છે કે જે અલ્પસંખ્યકોની વાત થાય છે ભાષાના આધારે, એનું જે વર્ગીકરણ છે અથવા તો નિર્ધારણ છે એ દેશના આધારે નહીં પરંતુ રાજ્યની વિશેષ જનસંખ્યાની સ્થિતિ ઉપર આધાર રાખશે. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે
કે અહીંયા જે અલ્પસંખ્યકોની વાત કરી છે એ દેશના આધારે નહીં રાખે. જેમ કે આપણે અહીંયા દેશમાં જ જોઈ લીધું કે ભાઈ દેશમાં કયા ધર્મ લઘુમતી છે, કયા ધર્મ છે એ બહુમતી છે, આ દેશના આધારે જોયું. પરંતુ જ્યારે અલ્પસંખ્યકોની વાત કરીએ, ઓકે, એમના ભાષાકીય રીતે, રીતિ રિવાજની રીતે, સંસ્કૃતિની રીતે, તો એ દેશ ઉપર આધાર નહીં રાખવાનો, પરંતુ પર્ટિક્યુલર જે રાજ્યો છે, ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, એની અંદર કેટલી જનસંખ્યા એ લઘુમતી છે એના ઉપર આધાર રાખવાનું છે. એટલે કે દેશમાં નથી જોવાનું, અલ્પસંખ્યકો હવે દેશમાં નથી જોવાની, શેમાં જોવાની છે? પર્ટિક્યુલર રાજ્યની અંદર. એક્ઝામ્પલ દ્વારા સમજાવું. સમજી લો હું ગુજરાતી છું, ઓકે, હું ગુજરાતી છું, અને સમજી લો કે હું ગુજરાતી થઈને ક્યાં જતો રહું છું? તમિલનાડુની અંદર જતો રહું છું. હવે પર્ટિક્યુલર તમિલનાડુની અંદર હું મારો ધંધો હોય છે તો હું મારો ધંધો ત્યાં ચલાવું છું અને મારું ઘર બનાવીને પણ ત્યાં રહું છું. તો હું ગુજરાતી છું અને તમિલનાડુની અંદર રહું છું, તો હું છું એ તમિલનાડુની અંદર અલ્પસંખ્યકની અંદર આવીશ. કેમ? કારણ કે તમિલનાડુની અંદર તમિલ ભાષા બોલતા લોકો હશે, ઓકે, મોસ્ટ ઓફ ધ કેસની અંદર, ઓકે, 70-80% લોકો કેવા હશે? જે તમિલ બોલતા હોય. હવે હું ગુજરાતી થઈને હું તમિલનાડુની અંદર રહું છું, તો હું શેની અંદર આવીશ? તમિલનાડુની અંદર હું અલ્પસંખ્યકની અંદર આવીશ. ઓકે, તો આ બધા જે નીતિ નિયમો છે એ મારા ઉપર લાગુ પડશે કે ભાઈ હું ગુજરાતી થઈને હું ગુજરાતી બોલું છું અને હું અલ્પસંખ્યક છું. કઈ જગ્યાએ? તમિલનાડુની અંદર. એ જ રીતના કોઈ તમિલ બોલતો કોઈ વ્યક્તિ હોય, એ ગુજરાતની અંદર આવે, તો એ તમિલ બોલતો વ્યક્તિ એ ગુજરાતની અંદર શેમાં આવશે? અલ્પસંખ્યકની અંદર આવશે. તો આ જે અલ્પસંખ્યક જે શબ્દ છે એ આપણે કઈ રીતના ડિફાઇન કરવાનો છે? તો જે પર્ટિક્યુલર રાજ્ય છે એ રાજ્યની અંદર જોવાનું છે કે કયા કયા અલ્પસંખ્યકો છે. આપણે ઓવરઓલ દેશની વાત નથી કરવાની કે ભાઈ દેશની અંદર ગુજરાતી બોલતા કેટલા લોકો છે, તમિલ બોલતા કેટલા છે, શીખ ધર્મ પાળતા કેટલા છે, ઓકે, તો આપણે એ બધું નથી જોવાનું. આપણે શેના ઉપર ફોકસ કરવાનું છે? પર્ટિક્યુલર રાજ્ય ઉપર ફોકસ કરવાનું છે, અને એ રાજ્યની અંદર કયા ભાષા બોલતા ઓછા લોકો છે તો એને આપણે અલ્પસંખ્યકની અંદર મૂકી દઈશું. ઓકે, તો ભાષાને આધારે તમે ક્યારે પણ ડિફાઇન નહીં કરી શકો કે આખા ભારતની અંદર આ ભાષાના લોકો એ અલ્પસંખ્યકની અંદર છે. ઓકે, એ કયા ઉપર આધાર રાખશે? પર્ટિક્યુલર રાજ્યના અંદર રહેતા ભાષાકીય રીતે જે લોકોનું ડિફાઇન કરવામાં આવે છે એના ઉપર. ઓકે, હવે કઈ રીતના ડિફાઇન કરીશું? તો મેં આગળ વાત કરી એમ કે રાજ્યની અંદર જે કુલ જનસંખ્યા છે એના 50%થી ઓછી જનસંખ્યાવાળા તમામ સમુદાય એ અલ્પસંખ્યકની અંદર આવરી લેવામાં આવશે. એક્ઝામ્પલ વાત કરીએ કે તમિલનાડુ છે, આ તમિલનાડુની અંદર સમજી લો કે 60% લોકો છે એ તમિલ બોલે છે, તો એ અલ્પસંખ્યકમાં નહીં આવે. હવે એક્ઝામ્પલ તરીકે આની અંદર 10% ગુજરાતી લોકો રહે છે, 10% ગુજરાતી લોકો રહે છે, તો આ અલ્પસંખ્યકની અંદર આવી જશે. સમજી લો કે 15% છે એ કેવા રહે છે? શીખ લોકો રહે છે, તો એ પણ અલ્પસંખ્યકની અંદર આવી જશે. એટલે કે 50%થી જે ઓછી સંખ્યા ધરાવતા હોય, ઓકે, તો એને આપણે અલ્પસંખ્યકની અંદર મૂકી દઈશું. ક્લિયર? તો એ કયા શેના ઉપર આધાર રાખશે? તો પર્ટિક્યુલર એ રાજ્ય ઉપર આધાર રાખશે. તો આઈ હોપ સો આ વસ્તુ છે એ ક્લિયર થઈ ગઈ હશે. ક્લિયર? ચલો હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 30. ઓકે, અનુચ્છેદ નંબર 29 પૂરો થઈ ગયો, એટલી જ બાબતો છે યાદ રાખવાની છે. હવે વાત કરીએ અનુચ્છેદ નંબર 30. અનુચ્છેદ નંબર 30 શું કહે છે? શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર. શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એ સંસ્થાનો વહીવટ કરવાનો કોનો અધિકાર? લઘુમતીઓનો અધિકાર. ઓકે, શું કહેવા માંગે છે એ સમજીએ. આ પણ અનુચ્છેદ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને પ્રાપ્ત છે, વિદેશી લોકોને પ્રાપ્ત નથી. અનુચ્છેદ નંબર 30 એક એવું કહેવા માંગે છે ભારતના બધા જ અલ્પસંખ્યકોને, એટલે કે લઘુમતીઓને, જ્યારે અલ્પસંખ્યકો યુઝ કરું છું શબ્દ, એનો મતલબ શું થશે? લઘુમતીઓ. તો લઘુમતીઓને પોતાની ઈચ્છા મુજબની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું છું. સમજી લો કે હું ગુજરાતી છું, ઓકે, અને ગુજરાતમાંથી ક્યાં જતો રહું છું? તમિલનાડુની અંદર જતો રહું છું. ક્યાં જતો રહું છું? તમિલનાડુની અંદર જતો રહું છું. હવે મારા જેવા ઘણા બધા સમજી લો 10% એવા ગુજરાતી લોકો છે જે તમિલનાડુની અંદર રહે છે. હવે તમિલનાડુની અંદર મારો બિઝનેસ છે, બધું સેટઅપ થઈ ગયું છે, તો હું વિચારું છું કે હવે હું પર્ટિક્યુલર, ઓકે, સ્થાયી થઈ જઈશ તમિલનાડુની અંદર. પણ મારે મારા બાળકને જે શિક્ષણ આપવાનું છે તો મારે એ ગુજરાતીની અંદર આપવાનું છે, તમિલનાડુની અંદર મારે નથી આપવું. તો હું શું કરી શકું? તમિલનાડુની અંદર હું ગુજરાતી શાળા ખોલી શકું છું, એવો મને હક મળેલો છે. ઓકે, શું કહે છે કે અલ્પસંખ્યકો છે એ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે અને એનો વહીવટ કરી શકે છે. તો હું તમિલનાડુની અંદર ગુજરાતી શાળા ખોલી શકું છું.
ઇવન સમજી લો કોઈ પણ ધર્મની સોરી કોઈ પણ ભાષાની હું શાળા ત્યાં ખોલી શકું છું. સમજી લો હું કોઈ બિહારથી આવેલો છું તો બિહાર માટેની પણ પોતાની અલ્પસંખ્યકો માટેની શૈક્ષણિક સંસ્થા ખોલી શકો છો. ઓકે, તો આ વસ્તુ અહીંયા લખેલી છે કે પોતાની ઈચ્છા મુજબની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર મળેલો છે. અહીંયા એ પણ લખેલું છે કે અધિકાર અલ્પસંખ્યકોને પોતાના બાળકને પોતાની ભાષામાં શિક્ષણ આપવાનો પણ અધિકાર છે. એટલે કે સમજી લો હું તમિલનાડુની અંદર સ્થાયી તો થઈ ગયો, પણ મારે જે મારા બાળકને શિક્ષણ આપવું છે એ ગુજરાતી ભાષાની અંદર આપવું છે, તો એનો પણ મને અધિકાર મળેલો છે કે ભાઈ તમે તમારા બાળકને તમારી જે ભાષા હોય એની અંદર શિક્ષણ આપી શકો છો. એ જ રીતના સમજી લો કે જે પછાત વર્ગો છે, જે લઘુમતીઓ છે, ઓકે, તો એમની પર્ટિક્યુલર બોલી હોય, જેમ કે કોંકણી બોલી હોય જે ગુજરાતની અંદર રહે છે. ઓકે, લઘુમતીઓ છે, સમજી લો આદિવાસી વિસ્તાર છે, એની અંદર પર્ટિક્યુલર એમની બોલી હોય છે, જે કહેવાય છે ને ખરોષ્ટી બોલી છે, પછી કહેવાય કે કોંકણી બોલી છે. તો ગુજરાતની પર્ટિક્યુલર એ બોલી નથી, ગુજરાતી બોલી નથી, પણ ખરોષ્ટી, જેમાં ક્યાંક ને ક્યાંક મરાઠી મિક્સ હોય. તો એમને હક મળેલો છે કે તમારે તમારા છોકરાને એવું જરૂરી નથી કે ગુજરાતી ભાષા શીખવાડી કારણ કે તમે ગુજરાતમાં રહો છો. ના, તમે તમારી માતૃભાષા છે, તમે જે પણ ભાષા બોલો છો એ તમે તમારા છોકરાને શીખવાડી શકો છો. અને ઇવન એ શીખવાડવા માટે અથવા તો તમારા સમુદાયને એ ભાષાને આગળ વધારવા માટે, તમારી જે સંસ્કૃતિ છે એને વધારવા માટે તમે ત્યાં તમારી શૈક્ષણિક સંસ્થા પણ ખોલી શકો છો અને એ સંસ્થાની અંદર તમારી જે ભાષા છે એને પ્રમોટ કરી શકો છો. સાથે સાથે એનો વહીવટ કરવાનો પણ તમને અધિકાર મળેલો છે. અનુચ્છેદ નંબર 30(1) એ શું કહે છે? જો કોઈ પણ અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાનું સંપાદન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલે હોય તો તે સંસ્થાને બજારના ભાવે યોગ્ય રકમ ચૂકવણી કરવાની ફરજિયાત રહેશે. અને આ વસ્તુ છે એ 44મો બંધારણીય સુધારો થયો હતો, એની અંદર આ 30(1) ઉમેરવામાં આવી. જો એવું ના કરવામાં આવે તો લઘુમતી એ સુપ્રીમ કોર્ટની અંદર પણ જઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ. ઓકે, હવે લઘુમતી છે એમને એક શૈક્ષણિક સંસ્થા સ્થાપી, પોતાના માટે એક શૈક્ષણિક સંસ્થા સ્થાપી. હવે જે શૈક્ષણિક સંસ્થા છે, ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે રાજ્યની જમીન છે, એટલે કે ગવર્મેન્ટ કોઈ જમીન છે એના ઉપર સ્થાપી. હવે રાજ્ય એ લઘુમતી જે શૈક્ષણિક સંસ્થા છે એને એમ કે છે કે મારે આ શૈક્ષણિક સંસ્થા છે એને તોડવી પડશે, અથવા તો સમજી લો કે અહીંયાથી એક રોડ પાડવાનો છે, ઓકે, અને આ રોડ પાડવાનો છે એના કારણે આ જે શૈક્ષણિક સંસ્થા છે એને તોડવી પડશે. અમે તમને બીજી જગ્યાએ, ઓકે, સમજી લો કે આવી શૈક્ષણિક સંસ્થા બનાવી આપીશું, અથવા તો તમારે જે પૈસા જોઈતા હોય એ પૈસા આપી દઈશું. તો અહીંયા રાજ્ય સરકારે એવું નથી કરવાનું કે ભાઈ લઘુમતીઓ છે આમને ફોલાઈ દઈએ, ઓકે, અને આ જે પૈસા આપવાના છે એની અંદર થોડી ગફલત કરીને થોડા ઓછા પૈસા આપીએ. તો અહીંયા જો લખેલું છે ક્લિયર કે જે અલ્પસંખ્યક છે એનું શૈક્ષણિક સંસ્થાનું જે સંપાદન છે એ રાજ્ય સરકાર દ્વારા જો કરવામાં આવેલું હોય તો એ સંસ્થાને બજારના ભાવે, ઓકે, બજારમાં જે પણ ભાવ ચાલતો હોય એ જમીનો કે જે પણ, એને યોગ્ય રકમ ચૂકવણી કરવાની ફરજિયાત રહેશે. ઓકે, તમારે અહીંયા જે પણ બનાવવો હોય બનાવો, કારણ કે ગવર્મેન્ટ સમજી લો જમીન છે ઇનલીગલ બનાવેલું છે, અથવા તો એમની જમીન છે અને એમના ઉપર સમજી લો એમની જમીનમાંથી કોઈ રોડ કાઢવાનું છે કે કંઈ પણ પુલ બનાવવાનું છે કે કંઈ પણ જે સરકારનું જે સમજી લો કોઈ સ્ટ્રક્ચર હશે અથવા તો મેપ હશે એ રીતના કંઈક બનાવવું છે, તો અહીંયા અલ્પસંખ્યકોની જે પણ શૈક્ષણિક સંસ્થા છે કે જમીન છે એમને સારા જે બજારમાં જે ભાવ ચાલતો હશે એ રીતના એમને પૈસા આપવા પડશે. જો આવું ન થાય, ઓકે, રાજ્ય છે કોઈ ગફલત કરે અથવા તો કોઈ બીજો વ્યક્તિ છે ગફલત કરે તો જે લઘુમતીઓ છે ને એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે. જો આપણને આવો અધિકાર નથી, ઓકે, સમજી લો કે મારા જોડે આવી કોઈ બેઈમાની થાય છે, સમજી લો રાજ્ય સરકાર અથવા તો કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા મારા ઉપર આવી કોઈ બેઈમાની કરે છે, મારી જે જમીન છે મિલકત છે એની અંદર કંઈક બેઈમાની કરે છે, તો હું સુપ્રીમ કોર્ટની અંદર ના જઈ શકું. ઓકે, કારણ કે આ એક દીવાની કેસ કહેવાય અને દીવાની કેસ મારે નીચલી અદાલતમાં જવું પડે, પછી ઉપલી, પછી ઉચ્ચ અદાલત, સેશન કોર્ટ, અને એ રીતના કરતા કરતા મારે સુપ્રીમ કોર્ટમાં પહોંચવું પડે. ક્લિયર? પણ આ એક સારી બાબત આની અંદર મૂકી દીધી કે લઘુમતીઓ છે એ લઘુમતીઓ ડાયરેક્ટ ક્યાં જઈ શકે છે? સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે, જો એમની મિલકત
કે એમને લઈને કોઈ ક્વેશ્ચન ઊભો થાય છે અથવા તો કોઈક દ્વારા છેતરવામાં આવે છે, લઘુમતીનું ગણીને ઓકે એમને ફોલાવવામાં આવે છે, તો ડાયરેક્ટ જે લઘુમતીઓ છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે, જ્યારે આપણે એ ખખડાવી શકીશું નહીં. આપણે જે સ્ટેપ છે એને ફોલો કરવા પડશે. તો આ વસ્તુ યાદ રાખજો. 44મો જે બંધારણીય સુધારો થયો હતો ઓકે એની અંદર આ વસ્તુ એડ કરવામાં આવી છે, અનુચ્છેદ 30(1)(a). ક્લિયર? ચલો આગળ વાત કરીએ. હવે જે લઘુમતીઓની જે શૈક્ષણિક સંસ્થાઓ હોય એને આપણે 3 પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ. પહેલી, રાજ્યની આર્થિક સહાયતા મેળવતી હોય અને માન્યતા પ્રાપ્ત હોય એવી સંસ્થા. હવે શું કહેવા માંગે છે કે સમજી લો કે લઘુમતીના લોકો છે. આ લઘુમતીના લોકો સરકાર જોડે જાય છે અને સરકાર જોડે જઈને એક રિક્વેસ્ટ કરે છે કે અમારો આ એક સમુદાય છે અને આ સમુદાય માટે અમારે એક શૈક્ષણિક સંસ્થા ખોલવી છે, તો એના માટે તમે અમને ગ્રાન્ટ આપો અથવા તો તમે સરકાર તમે અમને આ શૈક્ષણિક સંસ્થા બનાવી આપો અને એનું જે પણ વહીવટ છે એ તમે કરજો. ઓકે, તો આવી જે સંસ્થાઓ હોય તો એને શું કહેવામાં આવે કે જે સરકાર છે એ આર્થિક સહાયતા પણ કરશે, એટલે કે પૈસા પણ આપશે અને માન્યતા પણ આપશે, જમીન પણ આપશે કે ભાઈ આ જગ્યાએ તમે તમારા સમુદાય માટે શૈક્ષણિક સંસ્થા છે એને તમે ઊભી કરી શકો છો. તો માન્યતા પણ મળી ઓકે કે આ જગ્યાએ તમે બનાવી શકો છો અને આર્થિક સહાય પણ મળ્યો ઓકે રાજ્યને કે ભાઈ રાજ્યએ પૈસા પણ આપે એ સમુદાયને કે તમે તમારી રીતના આ શૈક્ષણિક સંસ્થા બનાવી શકો. તો પહેલી તો આવા પ્રકારની શૈક્ષણિક સંસ્થા થઈ ગઈ. બીજી કઈ? રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત હોય પરંતુ રાજ્ય દ્વારા આર્થિક સહાય મળતી ના હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મારા સમુદાય એક અલ્પસંખ્યકની અંદર આવે છે, હું સરકાર જોડે જઈને વિનંતી કરું છું કે સરકાર તમે અમને ખાલી પરમિશન આપો કે અમે અહીંયા અમારા સમુદાયની એક શૈક્ષણિક સંસ્થા ઊભી કરીએ. પૈસાની જરૂર નથી, પૈસા છે અમારી જોડે ઓકે, અમારા સમુદાય જોડે પૈસા છે અને પૈસાથી અમે એ શૈક્ષણિક સંસ્થા ઊભી પણ કરી દઈશું, ખાલી અમને માન્યતા આપો. કારણ કે જો જ્યારે પણ કોઈ સ્કૂલ કોલેજ કે કંઈ પણ વસ્તુ બને છે તો સરકારની માન્યતા મેળવવી જરૂરી છે. કારણ કે કાલ ઉઠીને સમજી લો હું મારી રીતના કોઈ સ્કૂલ ઊભી કરી દઉં અને ઇનલીગલ કે ખોટું એની અંદર હું ભણાવવા માંડું તો એ ચાલે નહીં. જેટલી પણ સ્કૂલ કે કોલેજ કે જે પણ વસ્તુઓ છે એની અંદર ફરજિયાતપણે શું કરવું પડે? મારે સરકારની માન્યતા મેળવવી પડે. તો સરકાર જોડે માન્યતા મળી ગઈ છે ઓકે, પણ આર્થિક સહાય છે એ મળતી નથી. આપણે સ્ટ્રક્ચર જે લઘુમતી છે એ પોતે પોતાની રીતના સ્ટ્રક્ચર ઊભું કરે છે અને એનો વહીવટ કરે છે. એમાં સરકાર ખાલી માન્યતા આપી દીધી કે ભાઈ હા તમે તમારી રીતના જે પણ તમારો શૈક્ષણિક સંસ્થા બનાવી હોય એ તમે બનાવી શકો છો. તો એક આવી ટાઈપની સંસ્થા થઈ ગઈ. ત્રીજી, રાજ્યની માન્યતા પણ ન મળેલી હોય અને સહાય પણ ના લેતી હોય એવી સંસ્થા. એક્ઝામ્પલ તરીકે વાત કરું, હું મારા સમુદાય માટે મારી જમીન ઉપર ઓકે એક શું કરું છું, શૈક્ષણિક સંસ્થા છે એ ઊભી કરી નાખું છું. મેં રાજ્ય જોડે ગયો પણ નથી, મારે કોઈ એવી પરમિશન લીધી પણ નથી, ના એમને કોઈ મને આર્થિક સહાય કરી છે. જસ્ટ હું ગયો, મારી જમીન હતી અને મને એવું લાગ્યું કે મારી જમીન ઉપર મારે એક સ્કૂલ બનાવી છે અને મારા સમુદાય માટે બનાવી છે. તો મેં શું કર્યું? એ સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું અને ત્યાં જે મારા લઘુમતીના જે લોકો છે અને એમના માટે મેં ભણાવવાનું ચાલુ કરી દીધું. તો એવી ત્રીજા નંબરની સંસ્થા થઈ ગઈ જેની અંદર રાજ્યની માન્યતા પ્રાપ્ત નથી, ના એમની કોઈ આર્થિક સહાય છે. તો આ 3 ટાઈપની શું હોય? તો આ લઘુમતીઓની જે શૈક્ષણિક સંસ્થા છે એ હોઈ શકે છે. હવે આ 3ની અંદર શું ફરક હશે એ આપણે જોઈએ. જો જે પ્રથમ અને જે બીજા પ્રકારની સંસ્થા હશે જે રાજ્યને આધીન કામ કરશે, કારણ કે બંનેમાં જુઓ કે રાજ્યની માન્યતા પ્રાપ્ત છે ઓકે, તો ક્યાંક ને ક્યાંક એનો જે વહીવટ છે એ કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. તો આવી જે સંસ્થા છે એ રાજ્યને આધીન શિક્ષણ, એની અંદર શું ભણાવવું, સ્ટાફ, પાઠ્યક્રમ, સાફ સફાઈ એ બધી વ્યવસ્થા કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. કારણ કે એ બંને ઉપર પહેલી અને બીજી છે એની અંદર રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત છે ઓકે. રાજ્ય સરકારને ખબર છે કે આ સમુદાય માટેની આ એક શૈક્ષણિક સંસ્થા છે, તો એની અંદર સાફ સફાઈ કરવી હોય, પછી એની અંદર અભ્યાસક્રમ છે એ કઈ રીતના રાખવો. હા, એમના સમુદાય માટે એમના રીતના રાખવો હોય તો એ રાખી શકે છે, પણ અભ્યાસક્રમ શું હશે, સ્ટાફ શું હશે, આ બધી જે દેખરેખ છે એ રાજ્ય સરકારને આધીન રહેશે. હવે જે ત્રીજા પ્રકારની છે જેની અંદર ના રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત છે ના કોઈ સહાય મળેલી છે, તો જે ત્રીજા પ્રકારના જે પ્રશાસનિક મામલે એ પોતાની રીતના સ્વતંત્ર રહેશે કે એની અંદર શું ચલાવવું, એની અંદર અભ્યાસક્રમ શું રાખવો, એને સરકાર જોડે કોઈ લેવા દેવા નથી. એ પોતાના પર્ટિક્યુલર સમાજ માટે અથવા તો પોતાની જે લઘુમતીઓ છે એમના રીતના એમની પાઠ્યપુસ્તકો કે એમના રીતના એમના ભાષાનું કંઈ જ્ઞાન આપવું હોય ઓકે, તો એ રીતના ચાલશે, એટલે કે સ્વતંત્ર રહેશે. પરંતુ
એના જે આર્થિક નિયમો છે રાજ્ય સરકારના એ માનવા પડશે, કરાર કે કાયદાઓ છે અધિનિયમો બનાવેલા છે એને માનવા પડશે, ઔદ્યોગિક કાયદાઓ છે એને પણ માનવા પડશે, આ બધાનું નિયમન કરવું પડશે. હવે તમને એવું થાય કે સાહેબ આ આર્થિક નિયમો, કરાર કાયદા, ઔદ્યોગિક કાયદા આ બધું શું છે? એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ઔદ્યોગિક કાયદા, તો ઔદ્યોગિક કાયદો એવું કહે છે કે જ્યાં ઉદ્યોગ ચાલતો હોય, મતલબ કે કોઈ એવી મોટી ફેક્ટરી હોય તો એ ફેક્ટરીની બાજુમાં તમે શૈક્ષણિક સંસ્થા છે એ ખોલી શકો નહીં. તો અહીંયા ભલે રાજ્ય દ્વારા કોઈ માન્યતા મળેલી નથી કે ભાઈ કોઈ સહાય મળેલી નથી, પણ આ જે ઔદ્યોગિક કાયદો છે એનું તમે ઉલ્લંઘન ના કરી શકો. એવું ના કરી શકો કે કોઈ મોટી ફેક્ટરી છે એની બાજુમાં તમે તમારી શૈક્ષણિક સંસ્થા ખોલી દીધી, એનાથી જે બાળકો છે એને પણ ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચશે. ઓકે, ધુમાડો છે, હાનિકારક કંઈક પદાર્થ છે એ શ્વસનની અંદર જશે. તો અહીંયા જે ઔદ્યોગિક કાયદો છે એનું તમારે પાલન કરવું પડશે. તમે તમારી રીતના બનાવો, ઇટ્સ ઓકે છે. તમારી રીતના કોઈ સહાયતા જોઈતી નથી, માન્યતા જોઈતી નથી, ઇટ્સ ઓકે છે. તમે તમારી રીતના અંદર ભણાવી શકો છો, તમારે જે પણ ભણાવો એ ભણાવો, પણ આ જે બધા કાયદા છે એનું તમારે પાલન કરવું પડશે. પછી અમુક કંઈક આર્થિક નિયમો બનાવ્યા હોય, તમે કોઈ સ્કૂલ છે તો એ સ્કૂલમાં કઈ રીતના પૈસા ભેગા થાય છે એના ઉપર કોઈ કર હોય કે આ હોય, જે પણ સરકારના નિયમો હોય આર્થિક બાબતોને લઈને એ તમારે માનવા પડશે. પછી શૈક્ષણિક સંસ્થાને લઈને કોઈ કરારના કાયદા હોય એ પણ તમારે માનવા પડશે. તો આ બધા જે કરારો છે એ બધા માનવા પડશે. ઓકે, બાકી તમે તમારું જે પ્રશાસન છે, જે સંચાલન છે એ તમે તમારી રીતના ચલાવો, પણ નિયમોને આધીન. ક્લિયર? ચલો, છેલ્લો અનુચ્છેદ નંબર 30(2) શું કહે છે? અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાને અનુદાન આપવાના આધારે ભેદભાવ કરી શકે નહીં. તમને ખબર હોય કે જે સરકાર છે એ પોતાના બજેટની અંદર ઓકે શૈક્ષણિક સંસ્થા માટે પર્ટિક્યુલર એક બજેટ નક્કી કરતી હોય છે કે આપણે આ વર્ષે શૈક્ષણિક સંસ્થા પાછળ, શિક્ષણ પાછળ આટલા પૈસા આપણે વાપરીશું. તો અહીંયા લઘુમતીઓની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની અંદર જે અનુદાન આપવાનું છે, ગ્રાન્ટ આપવાની છે, એની અંદર તમે પક્ષપાત ના કરી શકો. ભાઈ મોટી મોટી શૈક્ષણિક સંસ્થાઓ છે એને વધારે રૂપિયા આપીએ, જે નાની નાની છે એને ઓછા રૂપિયા આપે, તો એવો પક્ષપાત કરવાનો નથી, એવો કોઈ ભેદભાવ કરવાનો નથી. તો અલ્પસંખ્યકની જે શૈક્ષણિક સંસ્થાઓ છે કે જે લઘુમતીઓની કે બહુમતીઓની જે શૈક્ષણિક સંસ્થાઓ છે બધાને સરખી રીતના તમારે અનુદાન જરૂર પડે એ રીતના તમારે અનુદાન આપવાનો રહેશે. હા, સરકારને એવું લાગે કે ભાઈ અહીંયા ઓછી જરૂર છે તો ત્યાં ઓછા પૈસા ખર્ચે, અમુક જગ્યાએ વધારે જરૂર છે તો વધારે ખર્ચે, પણ એમને અલ્પસંખ્યકો છે એટલા માટે એ રીતથી ભેદભાવ કરવાનો નથી. ક્લિયર? તો આવું 30(2) ની અંદર લખેલું છે. તો અનુચ્છેદ નંબર 30 આઈ હોપ સો ક્લિયર હશે. તો આજના લેક્ચરની અંદર આપણે અનુચ્છેદ નંબર 29 અને અનુચ્છેદ નંબર 30 ની વાત કરી. બંને લઘુમતીઓને લઈને છે. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. હજુ પણ કંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. તો આઈ હોપ સો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. Bye, all the best.